શુભમ રાવલ, 15 જાન્યુઆરી 1994. હા, 30/5/1990 મેહુલભાઈ જોશી, સુરતથી છો. આપનો બુકલેટમાં સિરિયલ ક્રમાંક નંબર છે 185 સિરિયલ. જે ગર્લ્સ કેન્ડિડેટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું છે બુકલેટની અંદર અને પોતાનો પરિચય આપે છે અહીંયા ગાડી, તો એમને ફ્રી એક બુકલેટ આપણા તરફથી સંસ્થા તરફથી આપવામાં આવે છે. કુરિયર દ્વારા એમને પોસ્ટિંગ કરવામાં આવે. સિરિયલ ક્રમાંક નંબર છે 196. બરાબર. 25/6/1989 જન્મ તારીખ છે. પૂનાથી છો, બેઝિકલી રાજકોટથી. અને તમારા ફાધરનું નામ હરીશભાઈ છે અને મધરનું નામ પ્રીતિબેન છે. 5'6" હાઈટ છે અને 68 kg વેઇટ છે. એના માટે મેં થોડો ઘરનો પ્રોબ્લેમ હતો, એટલા માટે મેં બધું મકાન લીધું અને બંને જણા અલગ જ રહેતા હતા અને અલગ ટેનામેન્ટ આખું લીધું હતું. તોય પણ પછી મન મેં નહોતો એટલે પછી છૂટા થવું પડ્યું. સામેવાળું પાત્ર કઈ સિટીનું હતું? ભાવનગરથી જ હતું આપણે? હા, ભાવનગરથી. થેન્ક યુ સો મચ જયકભાઈ. આપના પાર્ટનર વિશે તમે જણાવશો? પાર્ટનર ચોઇસ માટે એક્સપેક્ટેશન વિશે. એક્સપેક્ટેશનમાં ગ્રેજ્યુએટ હોય અને એકબીજાને મેન્ટલી સમજી શકે એ રીતે. હાઈટ છે 5.7 અને વેઇટ છે 72 kg. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ છો અને ફાધરનું નામ નરેશભાઈ જોશી છે અને મધરનું નામ ઈલાબેન છે, રાઈટ? અને બેઝિકલી આમ લુણાવાડા મહીસાગરથી છો તમે? અમારું મૂળ નેટિવ પ્લેસ આ છે. ઓકે. મેહુલભાઈ, આપ આપનો પરિચય આપશો આપણને? મારું નામ જોશી મેહુલ છે. મૂળ બિલોંગ 23/10/1988 આપની જન્મ તારીખ છે. 202 સિરિયલ નંબર છે. આપ વલસાડથી છો અત્યારે, રાઈટ? ઓકે. આપના ફાધરનું નામ દીપક કુમાર છે અને મધરનું નામ રીટાબેન છે. આપ આપનો પરિચય આપશો સર? એમનો સિરિયલ ક્રમાંક નંબર છે શિવાંગભાઈ પંડ્યા. એમની જન્મ તારીખ છે 23/8/1994. જામનગરમાં છે, જામનગરથી છે, રાઈટ? થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર શિવાંગભાઈ. હવે આપણે આગળ વધશું. જેને ડિજિટલ હેન્ડ રેઝ કરતા ના ફાવતું એ જણાવી શકશો કે 2022માં ડિવોર્સ થવાનું કારણ? કારણ એ હતું કે લગ્ન પછી બધી વસ્તુ મારે લગ્ન પહેલા એવું નહોતું બતાવ્યું કે ઘરની અંદર બધા એવી રીતના રહે છે કે કોઈની સાથે ભળવાનું નહીં, પાડોશી સાથે પણ નહીં ભળવાનું. એમની તરફના સગાવાલાના જે નંબર મને આવ્યા હતા, સગાવાલોએ આપ્યા પ્રસંગો બાદ, તો એ નંબર બી ડિલીટ કરાવી દીધા. મને મારા મા બાપ સાથે પણ વાત ના કરવા દે અને મને નોકરથી પણ ખરાબ રીતે રાખી છે. આપના ડિવોર્સ ક્યારે થયા હતા દેવાંશભાઈ? 2016માં. બરાબર છે. અને ડિવોર્સ થવાનું કારણ તમે જણાવી શકો છો? ઇલોનીબેન પાઠક. યસ, આપનો વોઇસ આવે છે. આપની ડેટ ઓફ બર્થ જણાવશો? મારી ડેટ ઓફ બર્થ છે 14/8/1989 અને કદાચ મારો સિરિયલ નંબર 179 છે. ઓકે, ચેક કરી લઈએ આપણે. 179. યસ, રાઈટ. આપનો બુકલેટમાં સિરિયલ ક્રમાંક નંબર છે 179. 14 એપ્રિલ 1989 આપની જન્મ તારીખ છે અને અમદાવાદથી છો આપ? હું ઓનલાઈન ઓર્ડર મારું અમદાવાદ છે. બધું જ એજ્યુકેશન અહીંયા. ઓકે. ફેમિલીમાં મમ્મી છે, બીજી હાઉસવાઈફ છે. પ્રાઇવેટ જોબ, યંગ મેરિડ. હવે મારા 2019માં ડબલ બ્રાઉન આઈડી તો એ થોડા ટાઈમમાં શોર્ટ ટાઈમમાં અને ઇલોનીબેન, તમારો ડિવોર્સ કઈ સાલમાં થયા હતા? મારા ડિવોર્સ થયા છે 2018માં. મેરેજ થયા હતા 2016માં. નોર્થની લેવલ રહ્યું હતું. મેં સ્ટડી કર્યું છે અને બીકોમ કર્યું છે અને ડિપ્લોમા કર્યું છે. ને વાંધો ના હોય તો ડિવોર્સ થવાના કારણ જણાવી શકો છો ડિવોર્સનું? બસ હું જીવન બેઝિકલી જેવું હતું. ઇનિશિયલી સારું રહ્યું અને પછી
પાછળની પછી સ્વભાવ ને એ બધું દવા લાગ્યું મોટા ઝઘડા અને પછી બધા પ્રોબ્લેમ્સ વધારે મોટા ઝઘડા ને એવું બધું ઓકે પછી આગળની future છે આપણે આમ લાઈફ જાય એવું સાઈડ લાગ્યું બરાબર ફેમિલી ઇન્ટરફિયરન્સ હતું ને સપોર્ટ ને અન્ડરસ્ટેન્ડિંગ નેચર લાગી રહ્યું એના કારણે પછી અમારી મ્યુચ્યુઅલી ઓકે થેન્ક યુ સો મચ હિલોનીબેન આપનો સિરિયલ ક્રમાંક નંબર ફરીથી એકવાર એનાઉન્સ કરું છું 179 સિરિયલ ક્રમાંક નંબર છે ગર્લ્સ બુકલેટની અંદર હિલોનીબેન પાઠક 14/4/1989 એમની જન્મ તારીખ છે અમદાવાદથી છે એમને એજ્યુકેશન એમનું બીકોમ અને ડિપ્લોમા ઇન HRM કરેલું છે રાઈટ ઓકે થેન્ક યુ સો મચ હિલોનીબેન આપનો ખૂબ ખૂબ આભાર મેરેજ થયેલા છે અને હું પોતે મારા ડાયવર્સ થયેલા છે અને અત્યારે હું જામનગર જ છું પણ કંપનીના અપકમિંગ પ્રોજેક્ટ માટે થઈ અને આગામી સમયમાં મારે થોડા સમય માટે બોટાદ જવાનું થવાનું છે. અને આપના ડિવોર્સ કઈ સાલમાં થયા હતા? જી હા, એ વિશે વાત કરું તો મારા લગ્ન 2022માં થયેલા છે અને મારા ડિવોર્સ થયેલા 2024માં. 2024 આપણને સાચવી શકે આમ સ્વભાવમાં આપણને સમજી શકે મારી છોકરીને પણ રાખે અને મને બી સમજી શકે. થેન્ક યુ સો મચ શ્રુતિબેન. ફરીથી એક વાર નોટ ડાઉન કરી લેજો. શ્રુતિબેનનો સિરિયલ ક્રમાંક નંબર છે 105. શ્રુતિબેન ભટ્ટ. એમની ડેટ ઓફ બર્થ છે 26/3/1998 એન્ડ ડિવોર્સી છે અને એક 5 વર્ષની એમની બેબી છે જે એમની સાથે છે અને અમદાવાદથી બિલોંગ કરે છે. થેન્ક યુ સો મચ શ્રુતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આગળ વધશું. ભાવિક અરવિંદભાઈ ભટ્ટ. ઓકે, અને આપનો ડેટ ઓફ બર્થ જણાવશો? 28/9/1990. ઓકે, આપનો સિરિયલ ક્રમાંક નંબર છે 181, બરાબર? ડિવોર્સી છે અને આપના ફાધરનું નામ ડિવોર્સનું રીઝન બેઝિકલી એવું હતું કે ઇનિશિયલી સારું રહ્યું પણ પછી પાછળથી સ્વભાવ ને એ બધું બદલાવા લાગ્યું અને પછી નાના મોટા ઝઘડા અને પછી વધારે પ્રોબ્લેમ્સ થતા હતા અને વધારે મોટા ઝઘડા ને એવું બધું થતું હતું. એ બહુ જ મને લાગતું નહોતું કે પછી આગળ કંઈ ફ્યુચર છે અમે આમ લાઈફ જાય એવું સાઈડ એવું લાગતું. બરાબર. ફેમિલી ઇન્ટરફિયરન્સ બી હતું અને કોઈ રીતે સપોર્ટ ને અન્ડરસ્ટેન્ડિંગ નેચર હતું લાગી રહ્યું તો પછી એના કારણે પછી અમારે મ્યુચ્યુઅલી અલગ થવાનું અમે ડિસાઈડ કર્યું. ઓકે, થેન્ક યુ સો મચ હિલોનીબેન. આપનો સિરિયલ ક્રમાંક નંબર ફરીથી એકવાર એનાઉન્સ કરું છું 179 સિરિયલ ક્રમાંક નંબર છે ગર્લ્સ બુકલેટની અંદર હિલોનીબેન પાઠક. 14/4/1989 એમની જન્મ તારીખ છે અમદાવાદથી છે એમને એજ્યુકેશન એમનું બીકોમ અને ડિપ્લોમા ઇન HRM કરેલું છે રાઈટ. ઓકે, થેન્ક યુ સો મચ હિલોનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. એમની ડેટ ઓફ બર્થ છે 26/8/1981. વિડો છે, એમને એક ચાઇલ્ડ છે એમની સાથે છે, બરાબર? થેન્ક યુ સો મચ જય કિશોરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આગળ વધીશું. જય મહાદેવ. જય મહાદેવ. આપની ડેટ ઓફ બર્થ જણાવશો ઉમાકાંતભાઈ? 3/2/1982. અને આપની હાઈટ છે 5.6, 65 kg વેટ છે અને ડિવોર્સી છો આપ. ઓકે, આપ આપનો પરિચય આપશો ઉમાકાંતભાઈ? પંડ્યા ઉમાકાંત કનિયાલાલ. હમ અને મારા મેરેજ થયેલા 2018માં અને 2019માં મારા જય કિશોરભાઈ. આપની ડેટ ઓફ બર્થ જણાવશો જયભાઈ? 26/8/1989. 26/8 જણાવશો અંકિતભાઈ? સાથે કોણ? શિવાંગભાઈ? જી, મારું નામ શિવાંગ અશ્વિનભાઈ પંડ્યા છે. મારી જન્મ તારીખ છે 23 ઓગસ્ટ 1994. 23 બરાબર. 1994. નામ જણાવશો? મારું નામ ભટ્ટ શ્રુતિ દેસાઈ. મારું નામ ભટ્ટ શ્રુતિ દેસાઈ.
મારે ડિવોર્સ થયેલા છે. શ્રુતિબેન ભટ્ટ, મારી આપનો ડેટ ઓફ બર્થ 26 માર્ચ 1998, રાઈટ? હા રાઈટ. અને આપનો સિરિયલ ક્રમાંક નંબર છે 105. થેન્ક યુ. હવે આપણી સાથે જોડાયેલા છે કવનબેન દવે. કવન દવે. જય શ્રી કૃષ્ણ. My name is Kavan Dave. Date of birth આપણે 14/11/1992 અને નંબર છે 138. એજ્યુકેશન વાઇઝ એમ ટેકનિકલ કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે. Okay. અને 9 વર્ષનું લગ્ન જીવન બેંગ્લોર હતી મોકલેલી. નેટિવમાં પપ્પાના ત્યાં સુરેન્દ્રનગર છે. હાલ અત્યારે જે મેં 9 વર્ષથી અમદાવાદમાં એઝ અ પ્રોફેસર છું એન્જિનિયરિંગ કોલેજમાં. અને કોઈ ચાઇલ્ડ નથી. એવું પાર્ટનર જોઈએ છે કે જે આઈટી સિટીમાં આઈટી કંપનીઝ હોય ત્યાં હોય અથવા તો આપણે કોલેજીસ હોય એન્જિનિયરિંગ કોલેજીસ ત્યાં. એટલે અમદાવાદ, મુંબઈ, પુણે, બેંગ્લોર આ 4 સિટીઝ છે તો એમાં વધારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ હોય એટલા માટે સેટલ થઈએ તો જોબ કરી શકીએ એવી રીતે. આપણે એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાં હું ઓપન છું ઘણી બધી બીજા ફિલ્ડ્સ માટે પણ. અને એ જ પેરામીટરમાં આપણે 36 આજુબાજુ હોય એટલે ચાલે. 2 કે 3 વર્ષનો એજ ગેપ હોય એ વધારે બેટર રહેશે. ચાઇલ્ડ નથી અને સામે એક્સપેક્ટેશન્સ બી એવું છે કે ચાઇલ્ડ ના હોય એવું ગણતરી છે. અને આપના ડિવોર્સ ક્યારે થયા હતા? કઈ સાલમાં થયા હતા? એટલે અત્યારે ફાઇનલ સેટલમેન્ટ છે 18 નવેમ્બર 2025. 3. ઓકે, લાસ્ટ યરમાં થયા છે, રાઈટ? હા, મ્યુચ્યુઅલ કન્સેન્ટથી થાય છે. ઓકે. આપનો સિરિયલ ક્રમાંક નંબર છે 138. કવન દવે. હા. કવનબેન દવે નામ છે. બધા એકવાર નોટ ડાઉન કરી લેજો. એમનો સિરિયલ નંબર છે ગર્લ્સ બુકલેટમાં 138. એમની ડેટ ઓફ બર્થ છે 14/11/1992, રાઈટ? હા. અને અમદાવાદથી છે, પ્રોફેસર છે. થેન્ક યુ સો મચ કવનબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણે આગળ વધીશું. 29 સપ્ટેમ્બર 1990. 29 સપ્ટેમ્બર 1990, ભૂમિબેન વ્યાસ. ઓકે, આપનો સિરિયલ ક્રમાંક નંબર છે 171. વિડો છો આપ, બરાબર? એક ચાઇલ્ડ છે આપની સાથે અને આ વડોદરાથી છે, રાઈટ? આપણે બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. હાલ અત્યારે વડોદરામાં જ છો આપ? હા, હું મારા અત્યારે વડોદરામાં છું. ત્યાં હું એક કોર્પોરેટ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. અને મારો સન મારી સાથે જ છે. એ 8 યર્સનો છે. હાલ 4th સ્ટાન્ડર્ડમાં આવ્યો છે. અને અમે સાથે જ રહીએ છીએ. અને મારે અમદાવાદ બરોડા બાજુનું ઈચ્છા છે કોઈ પણ સારા સિટી માટે. અને એક્સપેક્ટેશન એવી છે કે એક એજ્યુકેટેડ સપોર્ટિવ પાર્ટનર હોય તો મને અને મારા સનને બહુ સારું. અને આમ ક્યારે એમને તમારા હસબન્ડ કઈ રીતના એમને થયેલું એક્સપાયર થઈ ગયા હતા? 2 વર્ષ પહેલાં એમને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. તો સડન ડેથ હતી 2 years બેક 2023માં એમને આવું બની ગયું હતું. તો સોરી. એમનો આપણે ફરીથી એક ટાઈમ ફરીથી એમનો સિરિયલ નંબર નોટ ડાઉન કરી લઈશું. એમનો ક્રમાંક નંબર છે 171. ગર્લ્સ બુકલેટની અંદર ભૂમિબેન વ્યાસ, વડોદરા. એમની ડેટ ઓફ બર્થ છે 29/9/1990. બી ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. વિડો છે અને એક એમનો ચાઇલ્ડ છે 8 યર્સનો, રાઈટ? થેન્ક યુ સો મચ ભૂમિબેન. હવે બીજો આપણી સાથે ફરીથી ડિજિટલ હેન્ડ રેસ અત્યારે એક જણનો આવેલો છે, હર્ષિલ રાજગોર. હર્ષિલભાઈ રાજગોર, રાઈટ? હર્ષિલભાઈ, આપની ડેટ ઓફ બર્થ જણાવશો? 12 નવેમ્બર 1997. હર્ષિલભાઈ રાજગોર, એમનો સિરિયલ નંબર છે 221. વોઇસની બુકલેટની અંદર આપનો સિરિયલ ક્રમાંક નંબર છે 221. 12 નવેમ્બર 1987.
આપ વડોદરાથી છો કરંટ સિટી, રાઈટ? અને ડિવોર્સ ઇન પ્રોસેસ બતાવી રહ્યા છે આની અંદર, કમ્પ્લીટેડ છે. ઓકે. અને આપની એજ્યુકેશન BE IT કરેલું છે. આપના ફાધરનું નામ ભરતભાઈ રાજગોર છે અને મધરનું નામ મીનાબેન રાજગોર છે, રાઈટ? હર્ષિલભાઈ આપણી સાથે વડોદરાથી જોડાયા છે. એમનો સિરિયલ નંબર છે 221. અચ્છા, ઓકે. બિરેનભાઈ મહેતા, બોયઝની બુકલેટમાં 165 સિરિયલ ક્રમાંક નંબર છે 165 23/11/1991, અમદાવાદ છે અને 5'8" હાઈટ છે અને 75 kg વેઇટ છે, બરાબર? બાજખેડાવાળા બ્રાહ્મણ છો. ઓકે સર. હા, એમના પરિચય આપશો સર? એમના બિઝનેસ છે એને ઓકે. ઇન્ટિરિયર પ્રોડક્ટનો અને ઇન્ટિરિયર પ્રોડક્ટનો અમારે બિઝનેસ છે. એ મારી ઘરમાં જ છે. ઓકે. બે જણ ચાર રસ્તા બિઝનેસ ઓકે. એમના ડિવોર્સ થયેલા છે, બરાબર? ક્યારે થયા છે એમના ડિવોર્સ? 2 વર્ષ પહેલા. 2 years પહેલા થયેલા છે. ઓકે. અને એમનો રીઝન્સ તમે જણાવી શકો છો? કારણ શું છે ડિવોર્સનો? અમદાવાદ હતી અને હું એક પ્રાઇવેટ એનર્જી સેક્ટરમાં સારી ફોર્ચ્યુન 500 MNC માં જોબ કરું છું અને મેં પોસ્ટ ગ્રેજ્યુએશન MBA કરેલું છે ગ્લોબલ બેન્કિંગ ફાઇનાન્સમાં અને સ્પેશિયલાઇઝેશન ઇન ગ્લોબલ બેન્કિંગમાં. અને હા, અમે અમદાવાદના જ મૂળ વતની છીએ. આપના ડિવોર્સ ક્યારે થયા હતા મેડમ? કયા સાલમાં ડિવોર્સ થયેલા છે? અમારા મેરેજ થયા હતા 2018માં અને 5 મહિનાની અંદર અમે લોકો અલગ સેપરેટ થઈ ગયા હતા અને બધું ફાઇનલ પેપર્સ ને બધું ક્લિયર કરતા 2020માં અમારી પાસે એટલે કોવિડનો વચ્ચે ટાઈમ આવી ગયો એટલે ફાઇનલ પેપર આવતા 2020માં આવ્યા હતા. ઓકે. તમારી પાર્ટનર ચોઇસ એક્સપેક્ટેશન મેમ? મને અમદાવાદનું જ પાત્ર વધારે. આપનો સિરિયલ ક્રમાંક નંબર છે 120, 120 સિરિયલ નંબર છે. અમદાવાદથી છો આપ, બરાબર? ડિવોર્સી છે અને આપનું એજ્યુકેશન MBA DBF કરેલું છે. MNC કંપનીમાં જોબ કરો છો. કોના માટે જોડાયા છો? 299 નંબર છે મારો. 299 ગૌરાંગભાઈ ત્રિવેદી. હાજી. ઓકે. હા, 13/1/1978 એમની જન્મ તારીખ છે. 5'3" હાઈટ છે, 55 kg વેઇટ છે. ઓદિત્ય શાસ્ત્ર બ્રાહ્મણ છે અને ફાધરનું નામ લલિતભાઈ પ્રસાદ ત્રિવેદી અને મધરનું નામ અરુણાબેન ત્રિવેદી. હા, એમનો પરિચય આપી શકો છો આપ? બાબાનું નામ કૌશિક ગિરીશભાઈ પંડ્યા છે અને જન્મ તારીખ 14/4/1986 અને અત્યારે બિઝનેસ છે. બિઝનેસ છે પોતાનો, બરાબર. અને ઓદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ. ગુજરાતની કે ગુજરાત બહાર એવું કોઈ ચોઈસ એમની ફિક્સ છે? ગુજરાતમાંથી. ઓકે, થેન્ક યુ. અગેન એક વખત હું એમનો સિરિયલ નંબર એનાઉન્સ કરું છું. કૌશિક કુમાર પંડ્યા, 242 સિરિયલ નંબર છે, 14/4/1986, 5'7" હાઈટ છે, 70 kg વેઇટ છે. એમનું એજ્યુકેશન બેચલર ઓફ આર્ટ્સ એન્ડ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર છે. એમનો બિઝનેસ છે અત્યારે. મારું નામ ગીતાબેન છે. હા, મારું નામ કૌશિક ગિરીશભાઈ પંડ્યા. એક જ મિનિટ. કૌશિક ગિરીશભાઈ પંડ્યા, એમની કઈ જન્મ તારીખ કહેશો? હા, 14/4/1986. કૌશિક કુમાર ગિરીશભાઈ પંડ્યા, બરાબર ને? 242 સિરિયલ નંબર છે બોયઝની બુકલેટમાં એમનો. અને એમના અત્યારે બેચલર ઓફ આર્ટ્સ કરેલું છે એમને, બરાબર ને? હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર છે અત્યારે. પાર્ટનર સામેવાળું પાત્ર ક્યાંનો હતો? એનો તો બહારનો હતો. એનું રીઝન શું હતું એનું? જોબ બહાર હતી. બાકી હા, બોલો. મારું નામ ગીતાબેન છે. હા,
એક જ મિનિટ. કૌશિક ગિરીશભાઈ પંડ્યા, એમને કઈ જન્મ તારીખ કહેશો? હા 14/4/1986. કૌશિક કુમાર ગિરીશભાઈ પંડ્યા, બરાબર ને? હા હા 242 સિરિયલ નંબર છે બોયઝની બુકલેટમાં એમનો. હા અને એમના અત્યારે બેચલર ઓફ આર્ટ્સ કરેલું છે એમને, બરાબર ને? હા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે અત્યારે. બાપાનું નામ કૌશિક ગિરીશભાઈ પંડ્યા છે હમ અને જન્મ તારીખ 14/4/1986. ને અત્યારે બિઝનેસ છે. બિઝનેસ છે પોતાનો. અને ઓદી છે ઝાલાવાડી બ્રાહ્મણી. ગુજરાતની કે ગુજરાત બહાર એવું કોઈ ચોઈસ એમની ફિક્સ છે? ગુજરાતમાં. ગુજરાતમાંથી. ઓકે, થેન્ક યુ. અગેન એક વખત હું એમનો સિરિયલ નંબર એનાઉન્સ કરું છું. કૌશિક કુમાર પંડ્યા, 242 સિરિયલ નંબર છે, 14/4/1986. 5'7" હાઈટ છે, 70 kg છે, 68 kg વેઇટ છે, બરાબર? શૈલેષભાઈ જોશી, ફાધરનું નામ છે, મધરનું નામ પારુલબેન જોશી છે. હેલો. હા મેમ. હા સર, મારું નામ સયાની અશોકભાઈ મહેતા છે. ઓકે મારો સિરિયલ નંબર 156 છે. ઓકે 156 સયાનીબેન. ઓકે સયાની હા અશોકભાઈ મહેતા. યસ મેમ, 156 સિરિયલ નંબર છે, મહેતા સયાનીબેન. 20/10/1991 આપની જન્મ તારીખ છે યસ સર. અને ભાવનગરથી બિલોંગ કરો છો આપ, રાઈટ? યસ સર. યસ સર. હા મેમ, આપનો પરિચય આપો. સર, મારું એજ્યુકેશન BCA અને MBA છે. ઓકે MBA સ્પેશિફિકેશન ઇન HR. હું અત્યારે ભાવનગરમાં એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી રહી છું એઝ એન HR પોઝિશન ઉપર. અને મારા ફેમિલીમાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે અને હું અને મારા મધર છીએ. ઓકે. તમે અને તમારા મધર, કોઈ બ્રધર કે કોઈ છે નહીં અવેલેબલ ને જોડે? ના, હું સિંગલ ચાઇલ્ડ છું. સિંગલ ચાઇલ્ડ છો, ઓકે રાઈટ. અને આપણા ડિવોર્સ ક્યારે થયા હતા મેમ? 2023માં 2023માં મારે ડિવોર્સ. કોર્ટ ઓર્ડર આવી ગયેલો છે. ઓકે. અને ડિવોર્સનું રીઝન તમે જણાવી શકો છો મેમ કંઈ? હા સર, ડિવોર્સનું રીઝન એકચ્યુઅલી એવું છે કે અમારી સાથે જોબ ફ્રોડ થયો હતો. એટલે અમારે મેરેજ 2021માં થયા હતા અને એ પછીના માત્ર 45 દિવસમાં જ મેં સેપરેટ થવાનો નિર્ણય લઈ લીધો છે. એમ બધી 12/2/1995 આપણો બુકલેટમાં સિરિયલ નંબર છે 117 23/11/1991 એમનો જન્મ તારીખ છે. M.Com કરેલું છે અને ડિવોર્સી છે. ઓકે, થેન્ક યુ સો મચ મેમ, આપનો આભાર. જય મહાદેવ. ડેટ ઓફ બર્થ જણાવશો મેમ? 14/9/94. 14/9/94, રાઈટ. આપનો બુકલેટની અંદર સિરિયલ નંબર છે 126 છે, સિરિયલ નંબર 126. હા, આપનો પરિચય આપશો ફોરમબેન? મેં MS યુનિવર્સિટીમાંથી LLM કરેલું છે હમ. અને અત્યારે હું 8 વર્ષમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં